તમારા એક વિડીયોમાં તમે એવું કહો છો કે ઉપવાસ ન કરવા જોઈએ. હવે આપણે તો જનરલી સોમવાર કરતા હોઈએ, મંગળવાર કરતા હોઈએ, 16 સોમવારનું વ્રત, 11. એટલે હવે એના પાછળનું પણ મને જ્યોતિષની સાથે સાયન્સ સમજવું છે. હું છે ને એવું હંમેશા કહું છું કે ઉપવાસ ન કરવા, પણ કયા પ્રકારના ઉપવાસ ન કરવા. સમજો કે આપણા ફેમિલીમાં કાયમથી વર્ષોથી 11 થતી આવે છે, તો ધેન યુ કેન. પણ મારા જેવો એસ્ટ્રોલોજર તમને ગ્રહોના નામે કોઈ મંગળવારે તમને કે આટલા મંગળવાર કરો, કોઈ તમને બુધવાર આટલા કરો, કોઈ સોમવાર કરો, કોઈ ગુરુવાર કરો, અને એમાંય પાછું તમારે આખા દિવસ ચણાના લોટનું ખાઈને કરવાનું. હવે આમે દીકરીનું કે દીકરાનું થતું ન હોય, તમે સમજ્યા? હવે ચણાના લોટનું ખાય એટલે 2-5 કિલો વજન વધે, તો આમે ના થાય. તમે સમજ્યા? વાત એવી છે સાહેબ કે જમવું, ખાવું અને સૂવું એ આદત છે. જમવું એટલે કે ખાવું અને સૂવું એ આદત છે. તમે દરરોજ બપોરે 1 વાગે જમતા હશો ને, તો તમને 1 વાગે ને એટલે આપણે એવું કહીએ છીએ પેટમાં બિલાડા બોલે. ખરેખર તો કેવું છે, આ આખી આપણા શરીરની જે રચના છે એ રચના પ્રમાણે બપોરે 1 વાગે જ્યારે તમે જમવાનું આદત હોય છે, તમે જમો છો, તેવે વખતે તમારા શરીરમાં અમુક પ્રકારના રસ ઉત્પન્ન થાય છે કે એ શરીરની અંદર તમે જ્યારે જમવાનું નાખશો તો એ રસ દ્વારા એ તમારું જમવાનું પચાવે છે. તો 1 વાગ્યો રસ તો ઉત્પન્ન થવાનો, રસને તો ખબર જ નથી કે આજ મંગળવાર છે બુધવાર છે, એ તો ઉત્પન્ન થવાનો. હવે તમે જ્યારે જમવાનું અંદર નથી નાખતા તો શું થશે? એ રસ હાઇપર એસિડિટીમાં પરિણમશે. કોઈકને માથું, તમે જોજો ઉપવાસ જે દિવસે કરે, મને તો આજ તો ઉપવાસમાં બહુ માથું દુખે ભાઈ, મને તો લાઈ બળે પેટમાં, આવી બધી જે વાતો કરતા હોય એમ સમજવાનું. હું એવું માનું છું કે આપણી પોતાની આંતરડી આપણે કકડાવીએ એના કરતાં કોકની ઠારીએ તો જલ્દી રિઝલ્ટ મળે કે નહીં? તમે ભૂખ્યા રહો એના કરતાં એ દિવસે તમે નક્કી કરો તમે ખૂબ ખાશો અને તમે કોકને ખવડાવશો, તો હું એવું માનું છું કે ચોક્કસ તમને ઉપવાસ કરવાની પાછળનો હેતુ બસ માત્ર આટલો છે કે આપણું સારું થાય, આપણા અટકેલા કામ પૂરા થાય. તો ઉપવાસ કરવામાં બસ તમે ભૂખ્યા ન રહેશો, એના બદલે કોકને ખવડાવશો, તો હું એવું માનું છું કે તમારું કામ થશે અને થશે. બાકી વાત આવે છે 11ની કે માની લો કે આપણે ચોથ કરતા હોઈએ છીએ, તો એવા બધી વખતે આપણું મૂળ વાત આ છે કે આ બધી વસ્તુમાં આપણે જમવાનું ખરેખર ખોરાક બદલીએ છીએ. એ દિવસે દાળ ભાત શાક રોટલી નથી ખાતા, પણ એ દિવસે કંઈક રાજગરાનું આ કરીએ છીએ કે મોરિયાનું આ કરીએ છીએ. પણ એ બધી વસ્તુનો કંટ્રોલ કરશો તો હું એવું માનું છું ઉપવાસનું નામ દીધા વગર બસ માત્ર તમે આહાર જે તમે ભોજન જે લો છો એની પદ્ધતિ તમે બદલો છો, પણ ઉપવાસના નામે જો કદાચ તમને એમ લાગતું હોય કે ઉપવાસથી સારું થાય છે તો તમે તો ખાઓ પણ કોકને ખવડાવો. સાહેબ, જો એવું થતું હોય ને તો હિન્દુસ્તાનમાં એમાં કેટલાય લોકો છે જે બિચારા એક જ ટાઈમ જમે છે. સમજ્યા તમે? તો એવો ન વિચારશો. ઉપવાસથી સારું થાય છે, બસ માત્ર એટલું યાદ રાખજો, કોકનું સારું કરવાથી આપણું સારું થાય છે. હમણાં છેલ્લે અમે જે પોડકાસ્ટ કર્યું હતું ને, એમાં જે ગેસ્ટ હતા એમણે એ જ કીધું કે ખાવા માટે નસીબ જોઈએ અને સારું ખાવા માટે સારા નસીબ જોઈએ. એક્ઝેક્ટ. એટલે એવી વાત છે ને, ઘણા લોકો એવું કહે છે કે તમે છે ને પથારી પલંગ ખરીદી શકો છો, ઊંઘ નથી કરી શકતા. એટલે આ ફિલોસોફી છે, સારો પલંગ હોય ને ઘરમાં એસી હોય ને તો ઊંઘ આવે. સાચી. તમે સમજ્યા? આ તો બધી વાતો છે, પણ મૂળ વાત આ છે કે એ એસી ને પલંગ લાવવા માટે પણ તમારી એક નિયત હોવી જોઈએ, તમારી પાસે બધું સગવડતા હોવી જોઈએ. સગવડતા ત્યારે જ હોય કે તમે પોતે સારું જીવન જીવો છો, કોઈને નડતા નથી અને હંમેશા લોકોને હેલ્પ કરો છો. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે, અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું, અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે, તે કઈ રીતે જાણવું?
ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarat Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.